રાજકોટના જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે હેલ્થ વિભાગ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં રક્ત એકત્રિત કરાયું, સાથે બ્લડની જરૂરિયાત પૂરી થાય તે માટે તમામ નાગરિકોને સમાજો પર રક્તદાન કરવા માટે આગળ આવ્યા। આ રક્તદાન કેમ્પમાં સરકારી હોસ્પિટલ હેલ્થ વિભાગનો સ્ટાફ પણ રક્તદાન કેમ્પમાં જોડાયો। ભારત પાકિસ્તાન વચ્ચેની યુદ્ધની પરિસ્થિતિમાં કટોકટી સમયે બ્લડની જરૂરિયાત જો કદાચ ઊભી થાય તો બ્લડની જરૂરિયાત પૂરી કરી શકાય તે માટે રક્તદાન કેમ્પનું ખાસ આયોજન કરાયું। અત્યારે ભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે। આવી પરિસ્થિતિમાં જો સૈનિકો કે પ્રજાજનો માટે કઈ આકસ્મિક સંજોગોમાં બ્લડની જરૂરિયાત ઊભી થાય તો એના અનુસંધાને આપણા દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પ 11 તાલુકામાં યોજાયેલો છે। જિલ્લા વહીવટીતંત્રની પણ એક સૂચના મળેલી હતી। એના અનુસંધાને જેતપુરમાં પણ આપણે મહત્તમ બ્લડ ડોનેશન કેમ્પ થાય એના માટે મહત્તમ પ્રચાર પ્રસાર કરવામાં આવેલો છે, જેથી વધુમાં વધુ લોકો આવીને બ્લડ ડોનેશન કરે। આજે ધારો કે બ્લડ ડોનેશન કેમ્પ છે તો સવારે 9 વાગ્યાથી બ્લડ ડોનેશનનો સમય રાખેલો હતો, પણ લોકોનો ઉત્સાહ એવો છે કે 8:30 વાગ્યાથી લોકોની લાઈન લાગી ગઈ છે। એટલે આવી પરિસ્થિતિમાં જે આપણે વિચારીએ છીએ કે ભાઈ આપણે લોકો માટે લોહી રેડવું, દેશ માટે લોહી રેડવું છે તો લોહી રેડી નથી શકતા, પણ જે લોકો આપણા માટે લડે છે એને જો લોહીની જરૂરિયાત ઊભું થાય તો એના માટે આપણી એવું બધાને આગ્રહભરી વિનંતી છે કે ભાઈ આપણું બ્લડ ડોનેટ કરીએ તો આકસ્મિક પરિસ્થિતિમાં એમને રક્તની જરૂરિયાતને પહોંચી શકાય।